પ્રકૃતિ જાણે કહી રહી હોય જય જોહાર। ચાલો મારી સાથે ધરતી પરનો સ્વર્ગ જોવા। રસ્તો આવો છે તો મંજિલ કેવી હશે? ચાલો તમને આજે લઈ જાઉં। ડાંગ જિલ્લામાં વરસાદના કારણે અહીંયા ખૂબ જ સુંદર નજારાઓ સર્જાય છે। એક સેકન્ડ માટે તમને લાગ્યું હશે ચાનું ઝરણું। નજારો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો। આ કોઈ વિદેશ નહીં, આપણું સાપુતારા છે। હરિયાળી વચ્ચે ઘેરાયેલા આ ડાંગ જિલ્લો 16 કલાએ ખીલી ઉઠ્યો છે। ખૂબ જ સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે। જો તમે પણ અહીં આવ્યા હોય તો કમેન્ટમાં જરૂર લખજો। ગુજરાતનું સ્વર્ગ એટલે ડાંગ જિલ્લો, એનું સાચું કારણ આ વિડીયોમાં જોવા મળશે। તમે ક્યારેક સ્વર્ગની કલ્પના કરી છે? જો સ્વર્ગની સુંદરતા ધરતી પર માણવી હોય તો આ જગ્યાએ એકવાર જરૂર આવજો। ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન જોવાની મજા સૂરજ ડૂબ્યા પછી વધી જશે। અંબિકા નદીમાં નવા નીર આવતાની સાથે ડાંગનો ગીરાધોધ ઘણો જ ધુઆધાર બની ગયો છે। ગીરાધોધનો નજારો એવો થઈ ગયો છે કે તમે તેના પરથી નજર જ નહીં હટાવી શકો। ચોમાસાની ઋતુ આવતા જ ગુજરાતની અનેક જગ્યાઓ રમણીય બની જતી હોય છે। ગીરાધોધ ગુજરાતનો સૌથી ઊંચો અને પ્રખ્યાત ધોધ। ચોમાસાની ખરી મજા તો ડાંગમાં જ આવે, એટલે જ પર્યટકોની પહેલી પસંદ હંમેશા ડાંગનો ગીરાધોધ જ રહે છે। આ જિલ્લાના કોઈ પણ જગ્યાએ ઊભા રહી જાઓ, તમને શાંતિનો અનુભવ થશે। વરસાદની સિઝનમાં ડાંગ જિલ્લામાં પ્રકૃતિ મન મૂકીને ખીલે ઉઠે છે। આ જ છે ગુજરાતનું અસલી સ્વર્ગ। વરસાદ આવતા જ સાપુતારા બની જાય છે કાશ્મીર। જુઓ મિત્રો, સાપુતારાની સાંજ કંઈ આવી હોય। ડાંગનો કોઈ પણ વળાંક લઈ લો, આખો સફર જોરદાર છે। આવા મનમોહક માહોલને માણવું હોય તો એક વખત તમે સાપુતારાની મુલાકાત અવશ્ય લેજો। ગુજરાતના મોટા ભાગના લોકો ચોમાસાની ઋતુમાં સાપુતારા ફરવા આવતા હોય છે। સાપુતારામાં લોકો પ્રકૃતિનો આનંદ માણતા જ જોવા મળે છે। કંઈક આવી રહી ડાંગ જિલ્લાની મુલાકાત। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો।